રામ રામ, સ્વાગત છે મારા કિચનમાં। આજે બનાવીશું કાચી કેરીની ચટણી, જે સ્વાદમાં ચટપટી, ખાટી, મીઠી, તીખી ચટણીને 1 વર્ષ સ્ટોર કરી શકો છો। ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી। ચાલો શરૂઆત કરીએ। અહીંયા મેં 700 ગ્રામ કેરી લીધી। જો તમારે વર્ષ માટે સ્ટોર કરવાની હોય તો કેરીનું પ્રમાણ વધારે લેવું। કાચી કેરી કોઈ પણ પ્રકારની લઈ શકો છો। ખાંડ અને કેરીનું માપ એક સરખું રાખવું। કેરીને પાણીથી ધોઈને સાફ કપડાથી કોરી કરી લેવી। હવે ઉપરની છાલ કાઢી છીણી લેવી। જો આ જાડી ખમણીનો ઉપયોગ કરવાનો નથી, આ રીતની ઝીણી ખમણીમાં જ ખમણી લેવી। મિક્સરમાં પણ પેસ્ટ કરવાની જરૂર નથી, બસ આ રીતની ઝીણી ખમણીથી ખમણી લેવી। સાવ ઝીણું ખમણ હોય તો ચટણી સારી બને છે। કેરી ખમણીને તૈયાર છે। તો આ 700 ગ્રામ કેરીમાંથી છાલ અને ગોટલીનો ભાગ નીકળી ગયા પછી 500 ગ્રામ જેટલું શીણ નીકળ્યું છે। તો ખાંડ પણ આપણે 500 ગ્રામ નાખીશું। ગેસ ચાલુ કરી કડાઈમાં શીણ નાખવું। ધીમા ગેસ ઉપર જ રાખવું। હવે તેમાં ખાંડ નાખી 4 થી 5 મિનિટ સુધી હલાવો। હવે ટેસ્ટ મુજબ મસાલા નાખીએ। 1 ચમચી કાશ્મીરી મરચાં પાવડર, 1 ચમચી હળદર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી મરીનો પાવડર અને જરૂર પ્રમાણે સંચર પાવડર એટલે કે કાળું નમક નાખીશું। બધું મિક્સ કરી હલાવવું। બે મિનિટ રાખી હાથથી ચેક કરવું કે એક તારની ચાસણીનો તાર બની ગયો છે તો ગેસ બંધ કરી નીચે ઉતારી રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ કરવું। હવે ચટણી તૈયાર છે, સર્વ કરવી અને કાચની બરણીમાં ભરી આખું વર્ષ ચાલે તેવી ચટપટી, ખાટી, મીઠી, તીખી ચટણીને ભાખરી, રોટલી, પરાઠા સાથે ખાઈ શકાય છે। રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા, બેલ બટન જરૂર દબાવજો જેથી મારી રેસીપી સરળતાથી જોઈ શકો। થેન્ક યુ, આભાર।